જય હિન્દ, જય દ્વારકાધીશ વાલી મિત્રો. આજના વિડીયોમાં વાત કરવાની છે આપણે ગુજરાતના શિક્ષણ વિશે. ડિજિટલ ગુજરાતના શિક્ષણ વિશે. સતર્ક થઈ જાવ નહીં તો તમારા બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં છે, કેમ કે આંકડા એવા છે એ ચોંકાવનારા છે. ચાલો આપણે થોડું કહેવાય ને કે આંકડા બેઝ વાત કરીએ, હવામાં નહીં. તો સૌપ્રથમ આપણે નીતિ આયોગના રિપોર્ટ વિશે વાત કરીએ. તો હજુ હમણાં જ નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતમાં હજુ પણ 2900 સ્કૂલો એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. એ જ શિક્ષક છે જે આચાર્ય છે અને એ જ શિક્ષક છે જે ક્લાસ ટીચર તરીકે ભણાવે છે. હવે તમે વિચાર કરો, આખી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક હોય તો આપણું ભણતર, ડિજિટલ ગુજરાતનું ભણતર કેટલી હદે નબળું થઈ ગયું છે. અને રિપોર્ટ મુતાબિક 63 સ્કૂલોમાં તો બાળકો નથી, છતાં પણ 75 જેટલા શિક્ષકો પોતાની ફરજો બજાવી રહ્યા છે. હવે તમે વિચાર કરો, કહેવાય ને કે 75 શિક્ષકો બેઠા બેઠા પગાર લઈ રહ્યા છે. એ પગાર તમારા અને મારા ટેક્સમાંથી જાય છે શિક્ષકને. આ હાલત છે ગુજરાતના શિક્ષણની, ડિજિટલ ગુજરાતના શિક્ષણની. અને હજુ હમણાં જ 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. 10મા ધોરણના રિઝલ્ટમાં 2.30 લાખ એટલે કે 2,30,000 બાળકો ફેલ થયા. ગુજરાત રાજ્યની સરકારે તેની પાછળ 63,000 કરોડ, કેટલા મીંડા થાય જરા ગણો અહીંયા. 63,000 કરોડની પાછળ મીંડા ગણો. એટલા 1000 કરોડનો ખર્ચો કર્યો હતો, છતાં પણ એટલું નબળું રિઝલ્ટ મળ્યું. અને કહેવાય ને કે ગુજરાતના ડ્રોપ આઉટ દર પણ વધી ગયો છે. એટલે કે ગુજરાતમાં કેટલા લાખો યુવાઓ ભણતર છોડી રહ્યા છે. તમે વિચાર નહીં કરો, 2024-25માં એ માત્ર 54,000થી કહેવાય ને કે 50,000થી 54,000 જેટલું હતું. કે 24-25માં 54,000થી 50,000થી 54,000 જેટલા બાળકોએ ભણતર છોડી દીધું હતું. હવે એ 2025-26માં વધીને કેટલું થયું ખબર છે? આંકડા ચોંકાવનારા છે. 2 લાખ છોકરાઓએ ભણતર છોડી દીધું. 300% એ દર વધી ગયો. ખાલી 2024માં 50,000થી 54,000 હતો, 2025-26માં ડાયરેક્ટલી 2 લાખ સુધી પહોંચી ગયું. આટલી હદે ગુજરાતનું શિક્ષણ નબળું થઈ ગયું છે. હવે એની પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો થોડાક કારણો મેં તારવ્યા છે. તેમાંથી મુખ્ય પહેલું કારણ છે કે શિક્ષકો ઉપર અન્ય બીજા કામોનો બોજ, સૌથી મોટો બોજ ચૂંટણી અને વસ્તી ગણતરીનો. જો શિક્ષક ઉપર આ બોજ ના આપવામાં આવે તો શિક્ષક પોતાનું ધ્યાન પૂરેપૂરું બાળકોને ભણાવવામાં આપી શકે. તો શિક્ષણ મંત્રીને નમ્ર વિનંતી છે કે શિક્ષકો ઉપર અન્ય બોજ હટાવવા વિનંતી. ખરેખર સરકારે એના માટે પણ, વસ્તી ગણતરી માટે અને કહેવાય કે ચૂંટણીની તૈયારી માટે પણ અલગથી માણસો રાખેલા હોય છે. પણ મોસ્ટલી રૂરલ એરિયામાં એવું થાય છે કે શિક્ષકોને વસ્તી ગણતરી અને ચૂંટણી માટે રાખી દે છે. અને બીજી મોટી, વર્ગખંડોની હાલત આજે ખૂબ જ કહેવાય ને કે ખરાબ છે. ઘણી બધી સ્કૂલોમાં 4,000 સ્કૂલો એવી છે જેમાં વર્ગખંડોની હાલત એકદમ ખરાબ છે અને બેઝિક સુવિધા પણ નથી, ટોયલેટની અને વોશરૂમ જેવી અને પીવાના પાણીની. અને ત્રીજું મોટું છે કે રૂરલ એરિયામાં કહેવાય ને કે નિશાળથી તે બાળકોના ઘર સુધીનું અંતર ખૂબ જ વધારે છે. તો તેમના માટે ટ્રાવેલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે, જેથી કરીને બાળકોને એટલું દૂર ચાલીને સ્કૂલ સુધી ન આવવું પડે. અને શિક્ષકોની અછત, છતાં પણ નીતિ આયોગના રિપોર્ટમાં એ બી લખીને આવ્યું કે શિક્ષકોની અછત છે ગુજરાતમાં. અને લાખો યુવાઓ શિક્ષકો માટે તૈયારી કરી રહ્યા છે. કોઈને શિક્ષકની નોકરી નથી મળતી. હું મારી આજુબાજુના એરિયામાં વાત કરું તો કે કેટલા 50થી 100 સ્ટુડન્ટે પીટીસી કર્યું છે અને કેટલા સમયથી શિક્ષકની તૈયારી કરે, તે લોકોને નોકરી મળતી નથી. અને એક તરફ ગુજરાતમાં કેટલાય શિક્ષકોની કમી છે. અને પછીનું મોટું કારણ જોઈએ, અત્યારનું શિક્ષણ કહેવાય ને કે રટણવાળું શિક્ષણ છે. તમે વિચારો કે જ્યારે નવા ફોન આવ્યા હતા ત્યારે કેવા હતા, મતલબ કીપેડ વાળા હતા, છાપું વાળા, અને માત્ર કોલ કરી શકાય એવા. અને આધુનિક ફોન જોઈએ કેટલા અપગ્રેડ થઈ ગયા છે. પહેલાની કારની વાત કરીએ તો કહેવાય કે આ મોટર ડિઝાઇન વગરની કહેવાય ને આમ જૂની હતી, અને અત્યારે કેટલી અપગ્રેડ થઈ ગઈ છે કાર. અને તમે જોયું હોય તો શિક્ષણ પહેલાના જમાનામાં હતું એ ને જ આજે છે. કાંઈ અપગ્રેડ નામની વસ્તુ નથી. આધુનિક યુગ પ્રમાણે બાળકોને માત્ર ને માત્ર કહેવાય ને કે હિસ્ટ્રી વિશે જ ના ભણાવવું જોઈએ, બાબર ને આ ને તે ને હુમાયુને.
અત્યારના મોડર્ન ટેકનોલોજી અને મોડર્ન સ્કિલ પણ આધુનિક શિક્ષણમાં ઇન્ક્લુડ કરવી જરૂરી છે. અને ઘણી બધી સ્કૂલોની હાલત પણ એવી છે જે જર્જરિત છે. તમને વિશ્વાસ નહીં થાય જાણીને કે બીજેપીની સરકાર બાદ 93,000 સ્કૂલો ભારતમાં બંધ થઈ ગઈ છે. કેટલી? 93,000 સ્કૂલો. લાખો લોકો પોતાનું ભણતર છોડી રહ્યા છે, કેમ કે ભણતર બાદ કંઈ વળતું જ નથી આગળ. ઇવન મારા એરિયાની વાત કરું તો કેટલાય લોકો કોલેજ કરીને અને 10મું ધોરણ 12મું ધોરણ કરીને મજૂરી કામે લાગી ગયા છે, કેમ કે તેમની પાસે કઈ ઓપ્શન જ નથી. સરકારી નોકરીમાં કેટલી બધી કોમ્પિટિશન છે. અને જો આપણે શિક્ષણ મંત્રી પણ એટલા એક્ટિવ નથી, કહેવાય ને કે હવે વાત કરીએ કે જો સ્ટુડન્ટ ભણવામાં ધ્યાન નથી આપી રહ્યો તો એ ખામી સ્ટુડન્ટની છે, વાંક સ્ટુડન્ટનો છે. શિક્ષક સારું ભણાવી નથી રહ્યા તો વાંક શિક્ષકનો છે. પણ જો આખી શિક્ષણ પદ્ધતિમાં જ ખામી હોય તો એ વાંક કોનો છે? હું વાત કરી રહ્યો છું આપણા શિક્ષણ મંત્રી. હરામ બરોબર ગુજરાતના 1% સ્ટુડન્ટ પણ આપણા શિક્ષણ મંત્રીને ઓળખતા હોય તો આજે ને આજે હું મારી ચેનલ બંધ કરી દઉં જો 1% સ્ટુડન્ટ પણ આપણા શિક્ષણ મંત્રીને ઓળખતા હોય તો. હવે લોકો શિક્ષણ મંત્રીને ઓળખતા જ નથી તો ફરિયાદ જ કોને કરે? આપણા શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમનભાઈ વાજા. આજુબાજુમાં એનો ફોટો છે, જુઓ. હવે કોઈ એને ઓળખતું જ નથી તો તેના સુધી પ્રશ્નો કેવી રીતે પોગે? તમે વિચારી શકો છો ગુજરાતનું શિક્ષણ આટલી હદે લથડી ગયું છે અત્યારે. અને ગુજરાતના વાલીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે તમારા નજદીકની સ્કૂલ અને તમારું બાળક જ્યાં ભણે છે તે સ્કૂલની મુલાકાત લો. કેવી શિક્ષણ વ્યવસ્થા છે, શિક્ષક કેવું ભણાવી રહ્યા છે, અને તમારા બાળકોને પણ પૂછો કે સ્કૂલમાં શું શું કરવામાં આવે છે, કેવું ભણતર છે, કેવી રીતે શિક્ષક ભણાવે છે. અને જો રિઝલ્ટ ના મળે તો જઈને પ્રિન્સિપાલને જણાવો, જઈને શિક્ષકને જણાવો કે કેમ રિઝલ્ટ નથી મળતું. જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી આવું ને આવું હાલ જ રાખશે. એટલે નમ્ર વિનંતી છે, નહીં તો તમારા બાળકોનું ભવિષ્ય ખરેખર ખતરામાં છે. આધુનિક યુગ પ્રમાણે તમને વિશ્વાસ નહીં થાય. અહીં બાજુમાં જોવો જરા, ચાઇનાવાળા પોતાના સ્ટુડન્ટને કેવી રીતે ભણાવે છે. ખરેખર ચાઇના ભારત બાદ 2 વર્ષ બાદ આઝાદ થયું હતું અને ભારત કરતાં પણ હાલત તેની ખરાબ હતી. છતાં પણ અત્યારે ચાઇના 30 વર્ષ જેટલું આગળ છે ભારત કરતાં. કેટલું? 30 વર્ષ જેટલું. કેમ કે ચાઇના પોતાના યુવાઓ અને સ્ટુડન્ટને એટલું મહત્વ આપે છે, એટલી સારી રીતે ભણાવે છે કે યુવાઓ જ વિકાસ લાવે છે. ભારતમાં આ આગળના 30 વર્ષ સુધી શક્ય નથી, મુમકિન નથી. તો બસ આજના વિડીયોમાં આટલું જ વાલી મિત્રો. પોતાના બાળકોની કેર કરો અને તેમના ભવિષ્ય ઉપર થોડું ધ્યાન આપો, નહીં તો બેદરકારીનો દર ખૂબ જ વધી રહ્યો છે. જય હિન્દ, જય ભારત.